તો મિત્રો આપણે ચાહડા પાડવાનું ચાલુ હોય કપાસ વાવવા માટે. જો ટ્રેક્ટર ચાહડા પાડે છે. આ રીતે ચાહડા પાડવાના હોય, પછી એક એક ચાહડો છોડીને આપણે કપાસ ચોપવાના હોય. મિત્રો આપણે કૂવો પેલા કૂવો હાંકતા, બળદીઓથી કૂવો હાંચીને પોણી કાઢતા, અને એ કૂવો કૂવા ભાણવું એડી. આપણે ચાહી ગયો છે, ચા પીવાનો છે. હવે ટ્રેક્ટરના ડ્રાઈવરને ચા પાવાનો છે, આપણે પીવાનો. જો આપણા ખેતર કપાસ વાવવાના છે. જો લેબડાના હેઠળ ભેગા કરેલા છે બાળવા માટે, અને બાજુમાં આપણે 3 વીઘા ખેતર છે, એમાં એરંડા વાવવાના છે. ચાઈ ગયો હે. તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો મિત્રો હાલ આપણા કપા કરવાનું ચાલુ થઈ ગયું હોય. અરે કપા પાળે કરીનો છે. હવાર કર્યું હતું, એમાં હું ક્લિપ જોડી દઈ રહી, તમે જોઈ લેજો. છેલ્લે લાસ્ટમાં જોડી દઉં. મિત્રો હાલ આપણા ઢાળી નાખવાનું ચાલુ હોય. જુઓ ઢાળી નાખીએ આ બધા, અને આપણે આવી રીતે કરીએ. જુઓ 3 ઝાડા છોડીને કરીએ. જુઓ ચલો ભાઈ, આપણે કપાસ વાવવા બદલે ઢાળિયું થાય છે. ઢાળિયું કર્યું છે રમોજી ઠાકોર, અનોજી ઠાકોર.
અને ગરમી છે એટલે એનો પગ બહુ બળ્યો છે હાલ. જો આવી ગરમીની મહેનત કરવી પડે છે ખેડૂતોને, તાણે કોક પેદા થાય. અને આપણે કપાસ ચોપવા બદલે જો પેલો બધો બેઠો સોયલે બેઠા છે હાલ ગરમી છે તે. મિત્રો હાલ આપણે ચોપી જોવાઈ રહ્યા, ચોપી કપા અને પેલા ભૂતેડો આવ્યો જો ખાલી મિત્રો, ભૂતેડો જો આવ્યો જો મિત્રો, ભૂતેડો ફૂલ વાયરામાં આવ્યો હ, જબ્બર આવ્યો જો જુઓ જુઓ તારે જુઓ, એટલી સ્પીડમાં આવે આપણે એટલે આવે તો આપણે તો ખબર ના કર, એટલો સ્પીડમાં આવ્યો જુઓ ખાલી. અહીંથી જ આવ્યો જુઓ, આવ્યો જુઓ, આ બને બીજો, આ બીજો બન્યો જુઓ મિત્રો, ભૂતેડો આવ્યો તો જુઓ. જુઓ મિત્રો ખાલી ભૂતળો જો હવે પેલી સાઈડ, હવે પેલે જો આપણે આ સાઈડ આવ્યો તો મિત્રો, હાલ આપણે ખતરનાક આવ્યો તો ભૂતળો. હાલ જુઓ ચાલુ આપણે કપા એક સાઈડ પેલી માં થઈ ટાળીઓ પાડીએ જુઓ જુઓ. હવે તો પેલી સાઈડ જો આપણે આ સાઈડ જો ગુજરા જોયા આપણે ઓયા થોડું મજા આવત ચમતું વાયરો આવત ને માટી મોટી મજા આવત કરી દેવાનો તો ભજન અંદર. તો મિત્રો હાલ જુઓ આપણે ચાલુ હ કપા ચોપા, પેલી સાઈડ કરી ડાળીઓ અને જુઓ આજે પપ્પા જુઓ મારા પપ્પા તોડી જુઓ. અહીંયા કપા આપણે સુપર બલવાન બોલ કર જો અંદર બિયારણ અલગ અલગ આવે જો નર માદા બે અલગ અલગ આવે જો. બધા તમે જે કપા લેવા જાઓ એમાં તમને 475 મળશે. આપણા બધા ખાવા બદલે જીવજંતુ પક્ષીઓને અલગ અલગ મળે, એને બદલે ને 75 આલી, 25 ગ્રામ વધારે આલી, 50 ગ્રામ આવે એમ તો 25 ગ્રામ નર આવે આવા. જો આકાશ શું મસ્ત ને વાદળા વાદળા. જુઓ આયરા કપા જો બન્યા કઈ હાલ જો પેલી મકા બધા બેઠા ચોપ્યું કરી જુઓ. મિત્રો હાલ ચોપી અને હાલ આપણે બાઇક લઈને જઈએ ખેતરમાં જુઓ. તો મિત્રો હાલ જો આપણે બાઇક લઈને હેડ્યા હાલ તો ખેતરમાં ચા બા મેલીને ચા પી જો કેન બધું લઈ લીધું ને વાતાવરણ જો મસ્ત કર્યું જુઓ. નાપુડા બાજીવાળું છે તો અને હરિયાળી મજા અલગ. આપણે ખાલી રેસ બેસ નહીં હાલતા તો એ ચું હેડી જાય બાઇક, સેન્સર વાળું ને એટલે જાતે રેસ પકડું કરે. તો મિત્રો હાલ આપણે પૂંખવાનું ચાલુ હોય બાજરી જુઓ. આ મકા કપાહી ને મકા બાજરી માપા કી લાગે આ બે ચાર પૂંખવાની છે. કારણે કાઢ્યા મસ્ત વાતાવરણ થયું ને ફૂલ વાયરો આવે જુઓ. અલ્યા બળીઓ જુઓ
ખેતરવાળી આબોળી શું હલી જુઓ એમાં કા આપણા બાજરી આપણું બાઈક વળતે આવી તારે હું તમને બતાડું મિત્રો હાલમાં પપ્પા વળત થઈ ગયા છેટ કરી લાઈટ વધારી આપણે દર બતાડો તો મોટી લાઈટ વધારી છે જુઓ પાસ અને મિત્રો હાલ આપણે એવો વાયરો ઠંડો ઠંડો આવે ને મજા આવે એવી આમ અને મિત્રો આપણા ધોબલો એના પર રોજ પક્ષીઓ આવી આજે તે ભાઈ જો તો માતાડું બ્લર મારી જતું હતું મિત્રો હાલમાં મિત્રો હાલ એવો મસ્ત વાયરો આવે ને મજા આવે એવી ઠંડુ ઠંડુ વાતાવરણ જો પેલા પક્ષી પછી આવડી પક્ષી ઉડતા જ તરતા જાય છે અને આપણે ઘર બાજરી ખાઈ રહી અને વાયરો એટલો મસ્ત આવે ને ઠંડો હું બોલતો નહીં જો ખાલી અવાજ આવે એટલે ના આવે આ બરોબર કની આવ્યો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય જવાન જય કિસાન